કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના તાસ 8માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસને જરાક જોઈ લઈએ. આગળના તાસમાં આપણે સૌથી પહેલા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફે જે બે તત્વો, અતિ સક્રિય એવા બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજન, આ બે તત્વો સાથે જે સંયોજનો બને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના, એ સમૂહ પ્રમાણે એના અણુસૂત્રો કઈ રીતના બને એની સમજૂતી એને આપી હતી. હાઇડ્રોજન સાથેના જે સંયોજનો બને એમાં હાઇડ્રાઇડ બને, અને ઓક્સિજન સાથેના જે સંયોજનો બને એ ઓક્સાઇડ બને. હવે આ બાબતમાં આપણે એવું કીધેલું કે, અથવા તો મેન્ડેલિફે કોઈ પણ તત્વની સંજ્ઞા માટે એને આર પસંદ કરેલો, આર, કેપિટલ આર. કોઈ પણ તત્વની સંજ્ઞા માટે આર પસંદ કરેલો, કેપિટલ આર. પહેલા સમૂહમાં જે તત્વો હોય એને આર, બીજામાં ત્રીજા જે કઈ 8 સમૂહ આપ્યા છે બધામાં તત્વો માટે આર સંજ્ઞા એને લીધેલી. પહેલા સમૂહમાં જે તત્વ એની સામાન્ય રીતે સંયોજકતા 1 બને, બીજા સમૂહમાં 2, ત્રીજા સમૂહમાં 3, ચોથા સમૂહમાં 4. ઓક્સિજન 2 4 એટલે ડબલ થતા થાય, એટલે સામાન્ય લેવાની રીત મુજબ CO2 કેમ બને એની જેમ RO2 બનતું. એ જ રીતે હાઇડ્રોજન 4 સુધી પછી ઊંધો ક્રમ શરૂ થાય. શોર્ટમાં યાદ રાખવા માટે હાઇડ્રોજનનો ઊંધો ક્રમ શરૂ થતો હતો. RS, RS1, RS2, RS3, RS4, પછી ઊંધું RS3, RS2, RS. શોર્ટમાં યાદ રાખવા માટે. ઓના R2O પહેલા સમૂહમાં હોય. R2O કઈ રીતે બનતું તે બધું આપણે જોયું હતું. RO, R2O3, RO2 ચોથા સમૂહમાં. ચોથા સમૂહમાં અહીંયા જે તત્વ આવે ઓક્સિજન સાથે ચોથા સમૂહમાં, તો R અને O ચોથા સમૂહ એટલે 4 અને અહીંયા 2. એટલે આમ જોઈએ તો ખરેખર આમ બનવું જોઈએ R2O4, પણ CO2 જેમ RO2 અણુસૂત્ર બનતું. આવું છઠ્ઠામાં બનતું હતું. છઠ્ઠા સમૂહમાં, છઠ્ઠામાં R ની 6 અને O ની તો 2 જ રહેશે. આમ જુઓ તો શું બનવું જોઈએ R2O6, પણ અહીંયા શું બનતું હતું RO3. 2 તેરી 6, 2 દુ 4. તો આ કેમ બને એના વિશે આપણે જોયું હતું. હાઇડ્રોજનમાં હાઇડ્રાઇડ કઈ રીતે બને, તમે એને અનુલક્ષીને અમુક એવા નાના પ્રશ્નો બનાવ્યા છે, SW ટાઈપ પ્રશ્નો બનાવ્યા છે કે ભાઈ સૌ પ્રથમ તો મેન્ડેલિફે તત્વોની સંજ્ઞા માટે કયો મૂળાક્ષર પસંદ કર્યો હતો, તો સંજ્ઞા માટે શું સંજ્ઞા આપી તત્વોની, તો આર આપી. કોઈ પણ સમૂહને એમ કે એના ઓક્સાઇડ ને હાઇડ્રાઇડના સૂત્રો કેમ બને, તો તમે ખુદ પ્રશ્ન બનાવી અને બનાવતા થાવ, મૂંઝાય ને આ બધું વિચારો અથવા સંપર્ક કરો તો તમને ખ્યાલ આવી જશે. પછીનો જે પોઈન્ટ આપણે જોયો હતો એ હતો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. 5 મુદ્દા આપણે ચર્ચા કર્યા હતા. 5 મુદ્દાની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓમાં પહેલો મુદ્દો આપણે જોયો હતો કે ભાઈ આ પહેલા મેન્ડેલિફે વર્ગીકરણ કર્યું એની પહેલા એટલું સારું વર્ગીકરણ કોઈ કરી શક્યા ન હતા. એક ઉપલબ્ધિ જ કહેવાય. મેન્ડેલિફની એક પણ બાબત પાછળથી ખોટી પડી નથી. પાછળથી નિષ્ક્રિય વાયુઓ જે શોધાણા, જે 5મો મુદ્દો આપ્યો છે એને પહેલા લઉં છું. હિલિયમ, નિયોન, આર્ગોન એ જે નિષ્ક્રિય વાયુઓ શોધાણા એને પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને વિક્ષેપ કર્યા વગર એની છેડે સમાવવામાં આવ્યા.
ત્યાર પછી મેન્ડેલિફે વર્ગીકરણ દરમિયાન અમુક સ્થાન ખાલી છોડ્યા. આ બધા નાના નાના પ્રશ્નો બની શકે. ખાસ અમુક સ્થાન ખાલી છોડ્યા અને આગાહી કરી કે ભવિષ્યમાં આ સ્થાને બંધ બેસતું તત્વ શોધાવવું જોઈએ. એટલું જ નહીં, ખાલી છોડીને એટલું કહી ન દીધું એને, પણ એને નામ પણ આપ્યા. સંસ્કૃત શબ્દ એકા. કદાચ ઘણીવાર આ પણ પ્રશ્ન પૂછાય કે એકા છે એ કઈ ભાષાનો શબ્દ છે? તો સંસ્કૃત શબ્દ એકા નામ આપ્યા. સૌથી પહેલું જે ખાલી સ્થાન છોડ્યું જે આવે છે ચોપડી પ્રમાણે એને એકા બોરોન નામ આપ્યું. પછી જે ખાલી સ્થાન છોડ્યું એને એકા એલ્યુમિનિયમ, અને પછી જે ખાલી સ્થાન છોડ્યું એને એકા સિલિકોન એવા નામ આપ્યા. અને એ તત્વો જે નામ આપ્યા એ ભવિષ્યની આગાહી હાચી પણ પડી. અહીંયા પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે મેન્ડેલિફે કરેલી આગાહી હાચી પડી. ઉદાહરણ સાથે સમજાવો તો કે આવી રીતે ખાલી સ્થાન છોડીને આગાહી કરી. મેન્ડેલિફે આગાહી કરીને 5 વર્ષ પછી ગેલિયમ તત્વ શોધાવ્યું. એકા એલ્યુમિનિયમના સ્થાન પર જે તત્વને મૂકવામાં આવ્યું ને એ ગેલિયમ તત્વ શોધાણું. અને મેન્ડેલિફે જે રીતે એની વાત કરી હતી, આપણે કોઠો પણ લખ્યો હતો કે એકા એલ્યુમિનિયમનો એને પરમાણુ દળ કેટલો ધાર્યો હતો? 68. તો ગેલિયમ જે તત્વ શોધાણું એનો પરમાણુ દળ કેટલો આવ્યો હતો? 69.7. પછી એનું સૂત્ર આપ્યું હતું એકા એલ્યુમિનિયમનું E2O3. ગેલિયમનો ઓક્સાઇડનું સૂત્ર Ga2O3. એકા હાઇડ્રાઇડનું સૂત્ર આપ્યું અને ES3. ગેલિયમ હાઇડ્રાઇડનું GaS3. એને જે ગુણધર્મો વાત કરી એ પણ હાચી પડી. તો પ્રશ્ન પણ પૂછી શકાય કે મેન્ડેલિફે કરેલી આગાહી હાચી પડી, ઉદાહરણ સાથે સમજાવો. પછી મેન્ડેલિફ જ્યારે વર્ગીકરણ કરતા હતા ત્યારે અમુક જગ્યાએ એને પરમાણુ દળનો જે ચડતો ક્રમને ધ્યાનમાં લીધો હતો, પણ અમુક જગ્યાએ એના ફેરફાર પણ કર્યો. ઓછો પરમાણુ દળવાળાને આગળ પાછળ અને વધુ પરમાણુ દળવાળાને આગળ ગોઠવું. આ એક મર્યાદામાં આવે છે, પણ એનો ઉપલબ્ધિમાં એમ આવે કે જેને કારણે પરમાણુ દળની જે ખામીઓ છે, જે ક્ષતિ છે, જે ભૂલ છે એની ચકાસણી કરી શકાય. આ એની ઉપલબ્ધિ છે. જો સમજો એ મર્યાદામાં છે. પાછું મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદામાં એ આવશે, પણ ઉપલબ્ધિમાં આ બાબત છે. તો એનું ઉદાહરણ પણ આપ્યું હતું કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટનું પરમાણુ દળ 58.9 અને નિકલનું 58.7. તો એ રીતે જો સરતા ક્રમમાં તો નિકલ આગળ આવે, કોબાલ્ટ પાછળ આવે. તમે આઉટ કોષ્ટકમાં જોઈ શકશો. તમે જોઈ શકશો કોબાલ્ટ આગળ છે, નિકલ પાછળ છે. ગુણધર્મોને પણ મહત્વ આપ્યું. આ રીતે મેન્ડેલિફે જે વર્ગીકરણ કર્યું એના ઉપલબ્ધિઓ આપણને મળી, ફાયદા મળ્યા. આમાંથી ફાયદા કે તો આ બધા મુદ્દાઓને તમે ફાયદામાં લખી શકો કે મેન્ડેલિફના આવર્તીકરણના ફાયદા, વર્ગીકરણના ફાયદા. આ જ મુદ્દા બધા ફાયદામાં પણ આવી શકે. અને મેન્ડેલિફ ખૂબ સરસ રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું. અને એ પણ પ્રશ્ન પૂછાય કે વર્ગીકરણ કરવાનો યશ કોના ફાળે જાય? તો મેન્ડેલિફના ફાળે છે. આ રીતે આવ્યું. પણ મેન્ડેલિફના વર્ગીકરણની પણ થોડીક મર્યાદાઓ છે. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ મુદ્દો છે. મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ, જેમ ડોબ્રેનરના ત્રિપુટી નિયમની મર્યાદા, જેમ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા છે, તેમ ડોબ્રેનરના વર્ગીકરણની પણ મર્યાદાઓ છે. પણ સૌથી સફળ વર્ગીકરણ છે. આ એટલું કહી દઉં. યશ પણ એને મળ્યો. આજે પણ ફાયદામાં તમે લખી શકો કે આજે પણ મેન્ડેલિફનું વર્ગીકરણ તત્વોના સમજવામાં, એનો અભ્યાસ કરવામાં કામ લાગે છે. અને આધુનિક આવર્ત કોષ્ટક જે બન્યું એ આધુનિક આવર્ત કોષ્ટકની બનાવટમાં પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ખૂબ કામ લાગ્યું. તો આ રીતે જોઈએ મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદામાં મુદ્દા આવશે. પહેલો મુદ્દો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. આ પહેલી મર્યાદા છે. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, આ પહેલી મર્યાદા છે.
હાઈલી વેબોકાના તમે જાણો છો હાઇડ્રોજન. તો ભાઈ શું મર્યાદામાં હેન્ડલિફના વર્ગીકરણની મર્યાદામાં હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ કઈ રીતે એક મર્યાદા છે એની? તો ભાઈ હાઇડ્રોજન જે છે આ હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના જે છે ઇલેક્ટ્રોન રચના એ આલ્કલી ધાતુ જેવી છે. જોજો મર્યાદા શું છે આપણે જો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ કોને કહેવાય? પહેલા સમૂહમાં જે ધાતુ આવી એને આલ્કલી ધાતુ કહેવાય આવર્ત કોષ્ટક. પછી તમે આધુનિક આવર્ત કોષ્ટક ભણવાનો છો એટલે એમાં ત્યારે આવશે જે પહેલો સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધા એનાથી તમે પરિચિત છો, પણ પહેલા સમૂહમાં છે કદાચ એનાથી પરિચિત નથી તમે. એ બધી જે ધાતુઓ છે ને આલ્કલી ધાતુઓ કહેવામાં આવે અને એની ઇલેક્ટ્રોન રચના છે આ રીતની છે. આપણે ઉદાહરણથી જોઈએ તો ઉદાહરણ જુઓ તમે, લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક 3 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 1 થાય. સોડિયમ લ્યો એનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય. પોટેશિયમ લ્યો એનો પરમાણુ ક્રમાંક 19 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 થાય. હાઇડ્રોજન લ્યો એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે 1. તો બધાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે એની ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુઓ જેવી છે. જોજો સમજો. તેમજ હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન એ આલ્કલી ધાતુઓની જેમ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે. હાઇડ્રોજન એ આલ્કલી ધાતુઓની જેમ જ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે. પહેલી વાત એ કે ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ જેવી છે. બધાની આલ્કલી ધાતુની બાહ્યતમ કક્ષામાં 1 1 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં 1. બીજી વાત એ કે એ હાઇડ્રોજન જે છે હું એસ લખું છું. હાઇડ્રોજન એ આલ્કલી ધાતુઓની જેમ, તમારે વર્ણનમાં હાઇડ્રોજન લખવાનું, એસ નથી લખવાનું. એ આલ્કલી ધાતુઓની જેમ જ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે. તો આપણે પહેલા આલ્કલી ધાતુઓની જોઈએ. આલ્કલી ધાતુમાં આપણે એક લઈએ સોડિયમ. આ સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો NaCl બને. સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો NaCl બને. તો હાઇડ્રોજનની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો HCl બને. જોજો. હવે આ સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો Na2O બને. એ જ રીતે હાઇડ્રોજનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો H2O બને. જોજો. સોડિયમની સલ્ફર સાથે પ્રક્રિયા થાય તો N2S બને. હાઇડ્રોજનની સલ્ફર સાથે પ્રક્રિયા થાય તો H2S બને. જો N2O, H2O, N2S, H2S, NaCl, HCl. આલ્કલી ધાતુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે. આલ્કલી ધાતુઓ જેમ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે એમ આ પણ પ્રક્રિયા કરે. આ કેમ બન્યું એ તમને આવડતું છે, છતાં લખું છું. Na+Cl એની -1 સંયોજકતા, એની +1. અહીં કયો નિયમ લાગુ પડે? સમાન અને વિરોધી સંયોજકતા દૂર થાય એટલે NaCl. હવે Na+O, O ની -2, N ની પ્લસ, જુદી જુદી સંયોજકતા છે, +1 2, તો અદલા બદલી થાય. આની સંયોજકતા આને મળે એટલે Na2, આની સંયોજકતા આને મળે એટલે O. એ જ રીતનું Na અને S સાથે થાય. આ તો ખાલી આવ્યું છે એટલે તમને સમજૂતીના ભાગનું, બાકી મેન આ અને 2 અહીં 1 એટલે જુદી જુદી સંયોજકતા છે. જુદી જુદી સંયોજકતા હોય તો સંયોજકતા અદલા બદલી થાય એટલે શું બને? Na2S. તો જેમ આલ્કલી ધાતુઓ છે ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે એમ જ હાઇડ્રોજન કરે. જો NaCl તો HCl, Na2O તો H2O, Na2S તો H2S. તો હાઇડ્રોજનને મર્યાદા, હાઇડ્રોજનને ક્યાં મૂકવો ભાઈ? તો આલ્કલી ધાતુ જે સમૂહમાં છે ત્યાં મૂકી શકાય.
આના પરથી હાઇડ્રોજનને, આના પરથી હાઇડ્રોજનને આલ્કલી ધાતુઓ સાથે મૂકી શકાય. તો પાછો પ્રશ્ન અહીં આવે, બીજો આગળનો પ્રશ્ન કે હાઇડ્રોજન જે છે H છે, H એ હાઇડ્રોજન એ હેલોજન સમૂહ. આ થોડુંક આ શબ્દો તમારી માટે અત્યારે નવા છે, પણ પાઠ આગળ હાલતો જાય ને એમ આવતો જશે. આધુનિક આવર્ત કોષ્ટક આવવાનું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 8 સમૂહ છે, એમ આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે. એમાં પહેલા સમૂહમાં જે ધાતુઓ છે, આ બધી આ લખ્યું હતું ધાતુઓ, આ આલ્કલી ધાતુ કહેવાય, પહેલા સમૂહમાં છે. એ જ રીતે 17મો સમૂહ જે છે એ હેલોજન સમૂહ છે. 17મા સમૂહમાં આ બધા તત્વો રહેલા છે. 17મા સમૂહમાં, સમૂહ 17માં કયા તત્વો રહેલા છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધા રહેલા છે. તો હાઇડ્રોજન એ હેલોજન સમૂહમાં રહેલા તત્વોની જેમ, જોજો, હાઇડ્રોજન એ હેલોજન સમૂહમાં રહેલા તત્વોની જેમ દ્વિપરમાણુય અણુરચના ધરાવે છે. દ્વિપરમાણુય અણુરચના ધરાવે છે. ઉદાહરણ તરીકે H2, Cl2, Br2. આમ દ્વિપરમાણુય, બે પરમાણુ ભેગા થઈને અણુરચના બનાવે. તો પહેલી મર્યાદા એ છે કે આલ્કલી જેવી ઇલેક્ટ્રોન રચના, અને આલ્કલી ધાતુઓ જેમ ક્લોરીન, ઓક્સિજન અને સલ્ફર સાથે પ્રક્રિયા કરે એમ હાઇડ્રોજન કરે છે. તો અહીંયા એ વસ્તુ આવે કે એ હેલોજન સમૂહમાં રહેલા તત્વોની જેમ દ્વિપરમાણુય અણુ રચના ધરાવે છે. H2, Cl2, Br2 દ્વિપરમાણુય રચના ધરાવે છે. તેમજ એ અધાતુ તત્વો સાથે પણ એ રીતે પ્રક્રિયા કરે છે. એની જેમ હેલોજન તત્વો જેમ પ્રક્રિયા કરે છે. હેલોજન તત્વો સાથેની પ્રક્રિયા, દાખલા તરીકે CH4 તો CCl4, કાર્બનની, હાઇડ્રોજનની, કાર્બનની, ક્લોરીનની. જોઈજો, કાર્બન હાઇડ્રોજન, કાર્બન ક્લોરીન. તો એની સાથેની પ્રક્રિયા પણ એની હરખી થઈ. આલ્કલી ધાતુ સાથે થઈ. તો આના પરથી એમ થાય કે એને હેલોજન સમૂહમાં મૂકવું જોઈએ. આ પરથી સ્પષ્ટ થાય છે કે H ને, એટલે કે હાઇડ્રોજન ને કયા સમૂહમાં મૂકવું જોઈએ? હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય, હેલોજન સમૂહમાં પણ ગોઠવી શકાય. તો હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાનને લઈને એક આ પ્રશ્ન છે, જેનો સ્પષ્ટ જવાબ મેન્ડેલિફ આપી શક્યા ન હતા કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં રાખવું. પહેલા સમૂહમાં રાખવું, આલ્કલી ધાતુઓની જેમ બધા ગુણધર્મો ધરાવે છે, તો પહેલા સમૂહમાં રાખવું. પોતે હાઇડ્રોજન એક તો અધાતુ છે. એક મુદ્દો તેમાં એ લખી શકો કે S અધાતુ છે. જોજો, S અધાતુ છે. તો અધાતુ બધા આવર્ત કોષ્ટકમાં જમણી સાઈડ છે. 14, 15, 16 સમૂહમાં આવે. પછી બીજું એ કે હેલોજન સમૂહની જેમ દ્વિપરમાણુ રચના ધરાવે. હેલોજન સમૂહના તત્વો જેમ કાર્બનની એની સાથે પ્રક્રિયા કરે એમ એ પ્રક્રિયા કરે છે. તો એને પહેલા સમૂહમાં મૂકવું કે હેલોજન સમૂહમાં મૂકવું, 17મા સમૂહમાં મૂકવું, આ એક વિસંગતતા હતી. જો કે આ વિસંગતતા આજે પણ 100% દૂર નથી થઈ. આજે પણ એક પ્રશ્ન છે હાઇડ્રોજનને ગોઠવો હોય. પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને એક મર્યાદા તરીકે લેવામાં આવે છે કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ એક મેન્ડેલિફ માટે મૂંઝવણ ભરેલો પ્રશ્ન હતો કે ક્યાં એને મૂકવું, ક્યાં એને ગોઠવવું. તો તમે જોઈ શકો છો કે પહેલી મર્યાદા, 3 મર્યાદા છે. પહેલી મર્યાદા આવી તમારી સમક્ષ રજૂ થઈ. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં, આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન, એક મર્યાદા. હવે બીજી જે મર્યાદા છે એ મેં હું દોરાવા દઉં છું.
બીજી મર્યાદા જે છે એમાં સમસ્થાનિકોનું સ્થાન અથવા તો સમસ્થાનિકોની ગોઠવણી. સમસ્થાનિકો નું સ્થાન સમસ્થાનિકો નું સ્થાન અથવા એની ગોઠવણી. તો પહેલા તો આપણને સમસ્થાનિકો શબ્દ સમજાવવો જોઈએ. સમસ્થાનિક કોને કહેવાય? આઇસોટોપ. સમસ્થાનિક કોને કહેવાય? આ શબ્દ પહેલા આપણને સમજાવવો જોઈએ, પછી એના સ્થાનની બાબત આવે. તો પહેલા આપણે સમસ્થાનિક શબ્દને સમજીએ. સમસ્થાનિક કોને કહેવાય? તો કોઈ એક જ તત્વના, જેની વ્યાખ્યા લખું છું, કોઈ એક જ તત્વના, કોઈ એક જ તત્વના, તત્વ એક જ સૌ જોઈજો, કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં, હું થોડીક મોટી વ્યાખ્યા લખું છું, ચોપડીમાં નાની વ્યાખ્યા છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. જોઈજો હું વ્યાખ્યા છે, કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા, જે રીતે સંજ્ઞામાં લખે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, જેથી તેમના પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે એટલે લખી સમાન હોય, પરંતુ પરમાણુવી દળ, પેલા ભાર શબ્દ આવતો હતો, પરમાણુવી દળ જેની સંજ્ઞા A છે, પરંતુ પરમાણુવી દળ જુદા જુદા હોય, તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. પેલા સમસ્થાનિકોને સમજી લઈએ. કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, જેથી તેમના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુવી દળ છે એ જુદા હોય. પરમાણુવી દળ એટલે શું, પરમાણુ ક્રમાંક એટલે શું, એ ખબર હોય, હું બોલી જાઉં છું, લખતો નથી. પરમાણુ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા. નવી સોંપણી પ્રમાણે એવી વ્યાખ્યા છે, પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંક એવું છે તો લખી જ નાખું છું ઝડપથી થોડું. પરમાણુ ક્રમાંક જેની સંજ્ઞા છે Z. વ્યાખ્યા છે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. એક જૂની સોંપણીમાં એ પણ વ્યાખ્યા આવતી કે પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા, કે જોજો ભૂલ નહીં કરતા, અને નહીં કે, અને કોઈ પણ પરમાણુમાં હંમેશા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. બીજી એક વ્યાખ્યા છે પરમાણુવીય દળ જેની સંજ્ઞા A છે, જેની વ્યાખ્યા થાય છે પરમાણુમાં રહેલા, પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા, એવો શબ્દ છે. પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુવી દળ કહે છે. બાકી તો કાર્બન C12 ને ગણીને પરમાણુ દળ નક્કી કરવાની એક આખી પદ્ધતિ આવે, પણ અત્યારે હું તમને જે એ લખાવું છું એનું સૂત્ર છે A બરાબર, એટલે પરમાણુ દળ બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો આ રીતે પરમાણુવી દળ અને સમસ્થાનિકોની વાત છે એ અહીંયા રજૂ કરી તમારી સમક્ષ. તમે પેલા વ્યાખ્યા જોઈ લો
પછી આપણે આગળ આ જે મર્યાદા છે અને અત્યારે થોડો સમય માટે આપણે સાઈડમાં મૂકી છે, કેમ કે જે પોઈન્ટ એવો સમસ્થાનિક શબ્દ જ તમને ખ્યાલ નથી તો પહેલા એ સમજવું જરૂરી છે, એટલે પહેલા સમસ્થાનિક શબ્દ સમજાવ્યો છે, એની વ્યાખ્યા લખી. એમાં બે શબ્દ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળ, એટલે એ બે શબ્દો સમજાવ્યો. પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ એટલે પ્રોટોનની સંખ્યા. હવે આને એ પરમાણુ દળ જે છે એને દર્શાવવાની એક રીત આવે. સામાન્ય રીતે તત્વની સંજ્ઞા માટે x એ x z આમે લખે છે, ઘણીવાર આમે લખે છે, એ x z આમ લખે છે. બે રીતે ઘણીવાર લખી શકાય છે. એટલે અહીંયા પરમાણુ દળ બતાવવાનું, અહીંયા પરમાણુ ક્રમાંક બતાવવાનું. હવે આપણે સમસ્થાનિકો લઈએ. હાઇડ્રોજનના સમસ્થાનિક જોઈશું. હાઇડ્રોજનના સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકોની વાત કરીએ તો 1s1 એક સમસ્થાનિક, બીજો સમસ્થાનિક છે 2s1 અને ત્રીજો સમસ્થાનિક છે 3s1. આ પરમાણુ ક્રમાંક છે. જોઈજો આ પરમાણુ દળ છે, આ પરમાણુ ક્રમાંક છે. પરમાણુ દળ, પરમાણુ ક્રમાંક. વ્યાખ્યામાં તમે એને જુઓ. આખી વિગતને આપણે ધ્યાનમાં લેવી હોય તો લઈએ કે ભાઈ હાઇડ્રોજન જે છે એમાં ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1 અને ન્યુટ્રોન 0. આ પણ એક સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. ઘણી વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય કે આ તત્વના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન નથી તો સામાન્ય હાઇડ્રોજનમાં ન્યુટ્રોન નથી. યાદ રાખજો, વધારાનો પ્રશ્ન છે. જીકેમાં પણ ઘણી વાર પૂછાય. અહીંયા વાત કરો તો ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1, ન્યુટ્રોન 1. આ હાઇડ્રોજનની વાત કરો, ઇલેક્ટ્રોન 1, પ્રોટોન 1, ન્યુટ્રોન 2. જોઈજો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન કે પ્રોટોનની સંખ્યા. વ્યાખ્યા પ્રમાણે જોવું હોય પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો બધામાં પરમાણુ પ્રોટોન 1 છે, 1 1 1. પરમાણુ ક્રમાંક સમાન છે. આ વ્યાખ્યા જોતા જજો. કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન. જો તમે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી, 0 1 2. આપણે વ્યાખ્યા લખી જો, વ્યાખ્યાના આધાર પર યાદ રાખ, આના આધાર તમે યાદ રાખી શકો કે કોઈ એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો પરમાણુ ક્રમાંક સમાન રહે. જો પરમાણુ ક્રમાંક સમાન છે પણ પરમાણુની દળ જુદા જુદા હોય તો આ એકબીજાના સમસ્થાનિક. હાઇડ્રોજનના સમસ્થાનિક છે. ઓક્સિજનના સમસ્થાનિક લખું 16O8, 17O8, 18O8. આનું ગોઠવણી તમે કરી શકશો. પ્રોટોન ઇલેક્ટ્રોન 8 8 થાય. આ તમે કરજો. પ્રોટોન ઇલેક્ટ્રોન 8 8 થાય. ન્યુટ્રોન 8 9 10 થાય. યુરેનિયમ 292U, સોરી આગળ અહીંયા જે આપ્યા છે ક્લોરીન લઈ લે. ક્લોરીન 35 આમ આપ્યું છે એને, અને ક્લોરીન 37. આ ક્લોરીનના સમસ્થાનિકો છે. આ ઓક્સિજનના સમસ્થાનિકો છે. આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. યુરેનિયમની વાત આવી યુરેનિયમની વાત આવી તો 235U92, 235U92, 232U92 અને 238U92. પહેલો જે અણુબોમ્બ ફેંક્યો અમેરિકાએ હિરોશીમા શહેર પર જાપાનના, એમ કહેવામાં આવે છે 235U92 માંથી બનાવવામાં આવેલો હતો. 235U92 નામના યુરેનિયમના સમસ્થાનિકમાંથી બનાવવામાં આવ્યો હતો. જે પહેલો અણુબોમ્બ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર ફેંક્યો. બીજો પોલોનિયમ ધાતુમાંથી બનાવવામાં આવ્યો. એમાં બહુ ડીપમાં નથી જતા. તો તમે ફરી વાર હજી મર્યાદામાં એક મુદ્દો બાકી છે પણ સમસ્થાનિકો વિશે જે માહિતી આપી, સમસ્થાનિકોની વ્યાખ્યા, એમાં આવતા બે શબ્દો પરમાણુ ક્રમાંક, પરમાણુ દળ. સમસ્થાનિકો આપ્યા હાઇડ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને યુરેનિયમ. એની વ્યાખ્યા આને યાદ રાખજો, આમ નહીં ગોખતા. ઘણા બધા બાળકોને વ્યાખ્યા પાકી કરી નાખે, એમ ગોખી નાખે. પણ આના આધારે યાદ રાખો ભાઈ એક જ તત્વ હાઇડ્રોજન છે એટલે તત્વ એક જ છે. એના જુદા જુદા પરમાણુ 1 2 3. એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન છે, જોઈ શકશો, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. તો આવા પરમાણુમાં પરમાણુ ક્રમાંક સમાન હોય. જો પરમાણુ ક્રમાંક સમાન છે, Z. પરમાણુ દળ જુદા જુદા છે. તો આના આધારે વ્યાખ્યા પાકી કરશું. એટલે બે ફાયદા થશે. એક કાંકરા બે પંખી મારવાની જે વાત છે એ થશે. પરમાણુ ક્રમાંક પાકો થશે, પરમાણુ દળ પાકો થશે, ઇલેક્ટ્રોન પ્રોટોન સમજીને વ્યાખ્યા પાકી થશે અને હાઇડ્રોજનના સમસ્થાનિકો યાદ રહી જશે. આવું બધું વર્ગીકરણ તમે આમાં કરી શકશો.
આને બરાબર જોઈ લો, પછી આપણે આમાં હજી મર્યાદામાં આગળ હાલીએ, પણ તમે આને બરાબર જોઈ લો. તેથી મિત્રો તાસ 8 નું ગૃહ કાર્ય છે. મેન્ડેલિફની આગાહી હાસી પડી ઉદાહરણ સાથે સમજાવો. મેન્ડેલિફે પરમાણુ દળના સરતા ક્રમમાં કરેલા ફેરફારના 2 ઉદાહરણ આપો. સમસ્થાનિકો કોને કહે છે તેના 4 ઉદાહરણ આપો. પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળની સંકલ્પના સમજાવો, એટલે કે વ્યાખ્યા, સંજ્ઞા પણ લખવી. ઓક્સિજન, યુરેનિયમ અને ક્લોરીન આ જે 3 તત્વો આપ્યા એના સમસ્થાનિકો જણાવવાના, કે આપણે બોર્ડ વર્કમાં જણા થઈ. એમાં ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા, એનો પરમાણુ ક્રમાંક કેટલો અને એનો પરમાણુ દળ કેટલો. એ જ રીતે 23 એની 11 માં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળના મૂલ્યો જણાવવાના છે. અને કયા તત્વના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં ન્યુટ્રોન હોતા નથી એ જણાવવાનું રહેશે. જ્યારે આ તત્વો તમે આ જણાવશો 5મો અને 6થો પ્રશ્ન, ત્યારે સમસ્થાનિકોની વ્યાખ્યા લઈને આમ ગોઠવશો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન સરખા પણ ન્યુટ્રોન જુદા, જેથી પરમાણુ ક્રમાંક સમાન મળ્યો બધાનો, પણ પરમાણુ દળ અલગ અલગ. એ રીતે હરગાવજો તો આ ગૃહ કાર્ય સારી રીતે તમે કરશો. અને સાથે સાથે તાસને પણ સાથે તૈયાર કરતા જશું એવી અપેક્ષા છે. આ તાસને અહીં હું વિરામ આપું છું.